મનુષ્ય વાયરસ છે. વાયરસની ઓળખાણ ખબર છે ને શું હોય છે? તે પોતાના યજમાનને ખાઈ જાય છે. જેણે એનું પોષણ કર્યું હોય છે એને જ ખાઈ જાય છે. પૃથ્વીએ આપણને પોષણ આપ્યું છે. આ જ પૃથ્વીને આપણે ખાઈ ગયા. તો અસ્તિત્વની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્ય સૌથી મોટો વાયરસ છે. વાયરસ હંમેશા એક શિકારની શોધમાં હોય છે. તે પોતે પોતાની મેળે જ મલ્ટીપ્લાય ન કરી શકે. તે જે યજમાન હોય છે ને તેનો શિકાર તેના શરીરની અંદર જ મલ્ટીપ્લાય કરી શકે છે. તો પોતાને તો મલ્ટીપ્લાય કરશે, પરંતુ પોતાના શિકારને બરબાદ કરી નાખશે. આ આપણે કર્યું છે. આપણે આ પૃથ્વી પર પોતાને તો મલ્ટીપ્લાય કરી નાખ્યા. પોતાની વસ્તી કેટલાય ગણી વધારી દીધી અને પૃથ્વીને બરબાદ કરી નાખી. આપણે આ પૃથ્વીના કોરોના વાયરસ છીએ. કોરોના તો નાનો મોટો હતો, તે તો વિચારો 1 થી 2 વર્ષમાં આવીને શાંત પણ થઈ ગયો. આપણે તો પૂરા ગ્રહને અને આ બધી માસૂમ પ્રજાતિઓ છે એને પૂર્ણ રીતે સમાપ્ત કર્યા. વગર માનીશું નહીં. વસ્તી વધશે. તમને શું લાગે છે શહેરની વચ્ચોવચ્ચ આ જગ્યા છે, એને એમ જ છોડી દેવામાં આવશે? વસ્તી વધશે તો શું થશે? કોઈને કોઈ ડેવલપર આવીને અહીંયા પણ કંઈક તૈયાર કરી રહ્યો હશે. મોટા મોટા શહેરોમાં જે તળાવો હતા, જેમ કે બેંગ્લોર વગેરેમાં તેનું શું થયું? એને માટીથી ભરી દેવામાં આવ્યું અને એની ઉપર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા. નદીઓમાંથી આપણે રેતી કાઢી રહ્યા છે. કોના માટે કાઢી રહ્યા છીએ? જે લોકો પેદા થયા છે એના ઘર બનાવવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે.